નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોની અંદર અત્યારના સૌથી મોટા સમાચાર વિશેની વાત કરવાની છે। જે આ મિત્રો વાત કરીએ તો ગુજરાત પોલીસ વિભાગની અંદર નવી ભરતીની રાહ જોઈને બેઠેલા દરેક ઉમેદવાર મિત્રોની આતુરતાનો અંત આખરે આવી ગયો। જે આ મિત્રો ન્યૂઝ સોર્સના માધ્યમથી એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે, જેમની અંદર જગ્યાઓ કેટલી હશે, ફોર્મ ભરવાની તારીખ પણ એમાં દર્શાવેલી છે કે કઈ તારીખથી ફોર્મ ભરાશે અને કેટલી તારીખ સુધીનો ટાઈમ આપવામાં આવશે। તદુપરાંત આ ભરતીને ધ્યાનમાં રાખીને સિલેબસ શું હશે, શું ખરેખર આ ભરતીની અંદર ગ્રાઉન્ડના માર્ક મળશે। જે આ મિત્રો આ તમામ વિગતને ધ્યાનમાં રાખીને એક ન્યૂઝ સોર્સના માધ્યમે આપણને ઓફિશિયલ નોટિફિકેશન મળેલું છે, જે વિડીયોની અંદર ખાસ જોવાનું છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ। સૌપ્રથમ માહિતી જોઈએ, તમે જોઈ શકો છો ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ નવી ભરતીની એક જાહેરાત આવી ગયેલી છે, જેમાં ફોર્મ છે તે 3/12/2025થી લઈને 23/12/2025 સુધીનો ટાઈમ આપવામાં આવેલો છે। મતલબ કે ઓનલાઈન અરજી મંગાવવા માટેનો લગભગ 20 દિવસ જેટલો ટાઈમ આપવામાં આવેલો છે અને ઓજસની વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરાશે। તદુપરાંત જોઈએ તો પીએસઆઈની કુલ 858 જેટલી જગ્યાઓ છે, જ્યારે કોન્સ્ટેબલની 12,773 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે અને આ તમામ માહિતી છે તે દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપર છે તેમના મારફતે મળેલી છે, જે આજનું ન્યૂઝપેપર છે 30/11/2025નું તેમના મારફતે જ મળેલી છે। તો આવી રીતે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંને થઈને લગભગ 13,591 જેટલા પદો ઉપર સીધી ભરતી કરવામાં આવશે। હવે તો તેમનું નોટિફિકેશન જોઈએ તો તમે અહીંયા જોઈ શકો છો, ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ એવી રીતનું એક નોટિફિકેશન આપવામાં આવેલું છે। ગુજરાત પોલીસ દળ વર્ગ 3ની જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટેની જાહેરાત। સૌપ્રથમ વિગતવાર જોઈએ તો ગુજરાત પોલીસ વર્ગ 3 સંવર્ગની નીચે મુજબ કુલ 13,591 ખાલી જગ્યાઓ ભરતી નિયમો મુજબ સીધી ભરતીથી ભરવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા ફક્ત ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે। તેમાં સૌપ્રથમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર એટલે કે પીએસઆઈ જોઈએ તો પીએસઆઈ જેમનો જાહેરાત ક્રમાંક હશે GPRB/2025-26/1 અને સંવર્ગ જોઈએ તો બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર 659 જેટલી જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે, જ્યારે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની અંદર 129 અને જેલર ગ્રુપ 2 તેમાં પણ 70 જગ્યાઓ દર્શાવવામાં આવેલી છે। આવી રીતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર મતલબ કે પીએસઆઈની અંદર કુલ 858 જેટલી જગ્યાઓ અહીંયા દર્શાવવામાં આવેલી છે। તેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની શૈક્ષણિક લાયકાત પણ દર્શાવવામાં આવેલી છે, જેમાં મિનિમમ તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। કોઈપણ યુનિવર્સિટીની અંદર તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ। ત્યારબાદ લોકરક્ષક કેડર એટલે કે એલઆરડી લોકરક્ષક દળની વાત કરીએ તો તેમનો જાહેરાત ક્રમાંક છે GPRB/2025-26/1। તેમાં સંવર્ગ જોઈએ તો સૌપ્રથમ આવે છે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર, જેમાં 6,942 જેટલી જગ્યાઓ ભરવામાં આવશે। ત્યારબાદ હથિયારી પોલીસ કોન્સ્ટેબલની વાત કરીએ તો 2,458 જેટલી જગ્યાઓ છે। હથિયારી પોલીસ કોન્સ્ટેબલ SRPFની વાત કરીએ તો 3,002 જગ્યાઓ છે। જેલ સિપાઈ પુરુષ 300 જગ્યાઓ અને જેલ સિપાઈ મહિલા 31 જગ્યાઓ। આવી રીતે કુલ 12,733 જેટલી લોકરક્ષક દળ કોન્સ્ટેબલની અંદર જગ્યાઓ છે, જ્યારે પીએસઆઈની અંદર 858 જેટલી જગ્યાઓ છે। હવે આમના નિયમો જોઈએ તો લોકરક્ષક કેડરના જે શૈક્ષણિક લાયકાત છે તે કઈ રીતની હશે તો શૈક્ષણિક લાયકાત પણ તમે અહીંયા જોઈ શકો છો કે જેમાં હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન ફ્રોમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ મતલબ કે 12 પાસ તમે કરેલું કમ્પલસરી હોવું જોઈએ અથવા તો તેમને સમકક્ષ 2 વર્ષનો કોઈ કોર્સ કરેલો હોવો જોઈએ। ત્યારબાદ ઉપર જણાવેલ તમામ સંવર્ગની ખાલી જગ્યાઓ ભરતી અંગે જે ઓજસની વેબસાઇટ છે ત્યાં ભરતીની બાબતે જે તમામ માહિતી મળતી રહેશે। ઓજસની વેબસાઇટ પ્લસ GPRB/gujarat.government.india આ બંને વેબસાઇટ ઉપર માહિતી અવારનવાર દર્શાવવામાં આવશે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। પરંતુ આ માહિતી જોઈએ તો તમે જોઈ શકો છો માત્ર ને માત્ર દિવ્ય ભાસ્કર મારફતે આપવામાં આવેલી છે। હજુ સુધી ઓજસની વેબસાઇટ કે આ ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડની વેબસાઇટ અથવા તો એલઆરડી ગુજરાત જે જૂની વેબસાઇટ હતી 2021-22 વાળી એ વેબસાઇટ અથવા તો નિર્જા ગોટરુ મેડમનું જે એક્સ હેન્ડલ મતલબ કે જે ટ્વિટરનું અકાઉન્ટ છે GPRB વાળું તેમની અંદર પણ હજી સુધી આમને લગતી કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી આવી, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી। ત્યારબાદ આગળની માહિતી જોઈએ તમે જોઈ શકો છો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડર અને લોકરક્ષક કેડરની ભરતી અંગે વિગતવાર તમામ સૂચનાઓ છે તે ઓજસની વેબસાઇટ ઉપર
3/12/2025ના રોજ અપલોડ કરવામાં આવનાર છે અને આ તમામ સૂચનાઓ કાળજીપૂર્વક વાંચી જે નિયમો છે તેમની જોગવાઈ મુજબ લાયકાત પરિપૂર્ણ કરતા હોય અને ઈચ્છા ધરાવતા હોય એવા ઉમેદવાર મિત્રો ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી શકે છે. તો ઓનલાઈન અરજી કરવા માટેનો ટાઈમ પણ અહીંયા તમે જોઈ શકો છો 5મા નંબરના મુદ્દાની અંદર કે તારીખ 3/12/2025 બપોરના 2 વાગ્યાથી વેબસાઇટની અંદર ઓનલાઈન અરજી શરૂ થઈ જશે અને 23/12/2025 રાત્રિના 12 વાગ્યા સુધી ઓનલાઈન અરજી છે તે તમે કરી શકો છો. મતલબ કે 3/12/2025થી 23/12/2025 એટલે લગભગ 20 દિવસ જેટલો ટાઈમ આપવામાં આવેલો છે અને ઓજસની વેબસાઇટ ઉપર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. ઉમેદવારોએ ઓનલાઈન અરજી કર્યા પછી તેમને કન્ફર્મ કરવાનું રહેશે. ફોર્મ કન્ફર્મ થઈ જાય ત્યારબાદ તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની છે અને જ્યારે ભરતી બોર્ડ દ્વારા માગવામાં આવે ત્યારે તે તમારે રજૂ પણ કરવાની હોય છે. ઉમેદવારે કોઈ પણ સંજોગોમાં ટપાલ, ઈમેલ કે રૂબરૂ અરજીપત્રક મોકલવાના નથી. માત્ર ને માત્ર ઓજસની વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરવાની છે. એ સિવાય ટપાલ કે ઈમેલ કે રૂબરૂ તમે એવી અરજી કરશો તો એ અરજીપત્રકોને સ્વીકારવામાં નહીં આવે, જેની ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. અને આ જાહેરાત તથા ભરતી પ્રક્રિયામાં કોઈ પણ કારણોસર ફેરફાર કે રદ કરવાની જે આવશ્યકતા ઊભી થાય તો તેમનો તમામ અધિકાર છે તે સરકારશ્રીને છે તેમ અથવા તો ભરતી બોર્ડને છે, જેની તમામ ઉમેદવાર મિત્રોએ ખાસ નોંધ લેવી. અને ઉપરયુક્ત ભરતીને લગતી વખત સૂચનાઓ છે તે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જે ઓફિશિયલી વેબસાઇટ છે જેમાં આપણે આગળ વાત કર્યું એમ gprb.gujarat.government.india આ ગુજરાતની ભરતી બોર્ડની એક ઓફિશિયલ વેબસાઇટ છે. આમની અંદર તમામ ઓફિશિયલ માહિતી આવતી હોય છે. જે આ મિત્રો આવી રીતે આ ભરતીને ધ્યાનમાં રાખીને એક ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે અને તારીખ તમે અહીંયા જોઈ શકો છો 29/11/2025. તો આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર આ માહિતી છે તે મળેલી છે. એવો ન્યૂઝ મીડિયાના માધ્યમે આપણને સોર્સ મળેલો છે. જે આ મિત્રો આવી રીતે આવનાર ભરતીને ધ્યાનમાં રાખીને એક આ મહત્ત્વની કહી શકાય એવી વિગત હતી જે વિડીયોની અંદર ખાસ કવર કરી. આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.